માટે ભાજપે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં ક્યાંય સફળતા મળી નથી। તેવામાં જામ સાહેબે એક પત્ર લખ્યો છે, જેમાં પાઘડી અંગે ટીકા કરી તેને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેઓએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી ન્યાયી છે, તેમણે ક્યારેય કોઈ સમુદાયની મહિલા વિશે ખરાબ શબ્દો ઉચ્ચાર્યા નથી। પીએમ મોદીએ કરોડો મહિલાઓને મદદ કરવા બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો। રાષ્ટ્રીય નેતાને આ ઘટના માટે જવાબદાર ગણી શકાય નહીં, તેમ પણ શત્રુશલ્યસિંહજીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે। કોઈ વ્યક્તિએ ઉચ્ચારેલ અયોગ્ય શબ્દો કોઈ પાત્રને અસર ન કરવા જોઈએ, તેમ તેઓએ જણાવ્યું છે। રૂપાલાના શબ્દો અથવા વાક્ય વિશ્વની કોઈ પણ સ્ત્રીના સન્માનને કેવી રીતે અસર કરી શકે છે, તેવો સવાલ પણ ઉઠાવ્યો છે। ત્યારે આ દ્રશ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામ સાહેબની મુલાકાત લેવા ગયા હતા અને આશીર્વાદ રૂપે જામ સાહેબે વડાપ્રધાનને પાઘડી પહેરાવી હતી, ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિમાંથી એવું નિવેદન આવ્યું હતું કે વડાપ્રધાનને પાઘડી પહેરાવી, પરંતુ ત્યાર પછી ક્ષત્રિય આંદોલનને લઈને કોઈ પણ સ્ટેટમેન્ટ જામ સાહેબ તરફથી આપવામાં નથી આવ્યું। ત્યારે આ પત્ર દ્વારા જામ સાહેબે આ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે। તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં ક્યારેય ન થયું